નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 ગણિત વિષયના સ્વાધ્યાય 14 સ્માર્ટ ચાર્ટ, જેનો લેક્ચર 3 માં આજે આપણે નવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો આપણે શીખી ગયા કે સ્માર્ટ ચાર્ટ એટલે શું, સ્માર્ટ ચાર્ટના આધારે આપેલી વિગત હોય એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ. બરાબર, કોઈ પણ માહિતીની ચિત્રાત્મક રજૂઆત હોય એને સ્માર્ટ ચાર્ટ કહેવાય છે. જ્યારે અમુક માહિતીઓ એવી હોય છે કે જે સર્વે કરી અને એકઠી કરેલી હોય છે, એના આધારે પ્રશ્નો બનાવી અને પૂછવામાં આવે તો આપણે આપેલી માહિતીનો પહેલા સંપૂર્ણ અભ્યાસ કરવો પડે, ત્યારબાદ જ આપણે તેના જવાબ આપી શકીએ. તો લેક્ચર નંબર 1 અને 2 માં આપણે જુદી જુદી માહિતીઓનું વર્ગીકરણ કર્યું અને તેના પ્રશ્નોના જવાબ જોયા. બરાબર, આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે અઠવાડિયાની અંદર જુદા જુદા વાહનોએ નિયમોનો ભંગ કરેલો, ટ્રાફિકના નિયમનો ભંગ કરેલો અને એ લોકોને દંડ ભરવો પડેલો. તો કયા વાહનોને સૌથી વધુ દંડ ભરવો પડેલો, કયા વાહનોએ સૌથી ઓછો દંડ ભરેલો, જુદા જુદા દિવસોમાં જુદા જુદા વાહનોએ જુદો જુદો દંડ ભરેલો, એ આપણને એક ચોક્કસ માહિતી આપેલી હતી. એ માહિતીના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપી શક્યા. બરાબર, તો હવે આજે સ્વાધ્યાય 14 સ્માર્ટ ચાર્ટ, જેનો લેક્ચર નંબર 3 છે, એમાં એક નવો પ્રશ્ન આપેલો છે, એટલે કે કંઈક નવી જ માહિતી છે. એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 4 છે કે નીચે એક ફકરો આપેલ છે, તેને ધ્યાનથી વાંચો અને વિગત પૂર્ણ કરો. તમને થશે કે વિષય તો છે ગણિત, પણ આવો ફકરો ને આ શું? પણ આ છે એ આપણને એક માહિતી છે કે જેનું આપણે એકદમ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો છે. એમાં શું પૂછેલું છે એ જોવાનું છે. તો ફકરો શેને લગતો છે? તો કે મિત્રતા એ ભાવભર્યો શબ્દ છે. આ શબ્દ સાંભળતા જ આપણને આપણા મિત્રોની યાદ આવી જાય છે. માનવ જીવન પર મિત્રતાની ઘણી જ અસર હોય છે. સારી મિત્રતા માણસને ઉગારી શકે છે અને ખરાબ મિત્રતાથી માણસનું પતન થાય છે. પતન એટલે શું? કે માણસ છે એ બરબાદ થઈ જાય. આપણને છે, જો આપણને આ સ્કૂલમાં, ઘરની આજુબાજુમાં કોઈ સારા મિત્રો મળે, સારી સોબત થાય તો આપણામાં સારા સંસ્કારોનું સિંચન થાય. પરંતુ જો કોઈ ખરાબ મિત્રોની સોબત થઈ જાય તો આપણા જીવનમાં એ ખરાબ મિત્રોની અસર જોવા મળે છે. એટલે કે આપણો વિકાસ અટકી જાય, આપણે અવળા રસ્તે ચડી જાય. એટલા માટે હંમેશા સારા મિત્રોની જ સોબત કરવી જોઈએ. અહીંયા જ કીધું છે, જો ખરાબ મિત્રતાથી માણસનું પતન થાય છે, એટલે કે માણસ બરબાદ થઈ જાય, માણસ દુઃખી થાય છે. સાચી મિત્રતા તો એને જ કહેવાય કે જે નિસ્વાર્થપણે બંને મિત્રોને જોડતી હોય. એટલે કે કોઈ પણ સ્વાર્થ ન હોય પણ બંને મિત્રોને જોડતી હોય, એને જ સાચી મિત્રતા કહેવાય. મિત્રની ખુશીમાં ખુશ થાય અને દુઃખમાં પણ સહભાગી થઈ તેને દુઃખમાંથી બહાર લાવવાની કોશિશ કરે, તે જ સાચો મિત્ર. સાચી મિત્રતા તો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે. શું કીધું છે કે સાચી મિત્રતા કોને કહેવાય? તો કે જે એના સુખ જોઈ અને સુખી થાય અને દુઃખમાં સહભાગી થાય, એટલે કે દુઃખમાં એને ભાગ આપે, એને સાથ આપે, તો એ જ સાચી મિત્રતા કહેવાય. અને એને દુઃખમાંથી બહાર લાવવાની કોશિશ કરે, તે જ સાચો મિત્ર. સાચી મિત્રતા તો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે. બરાબર, તો હવે અહીંયા આપણને આ મિત્રતાને લગતો એક સરસ મજાનો ફકરો છે કે મિત્ર વિશેનું એમાં વર્ણન કરેલું છે. તમને પણ ખ્યાલ આવે કે સાચો મિત્ર કોને કહેવાય. બરાબર, એને લગતી અહીંયા એક પંક્તિ પણ આપેલી છે કે શેરી મિત્ર 100 મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. શેરી મિત્ર તો આપણને 100 મળે, તાળી મિત્રો અનેક, પછી તો એમાં બીજા તો ઘણા બધા મિત્રો હોય, પણ જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક, જે આપણને સુખ દુઃખમાં સાથ આપે એ લાખોમાં તો એવો એક જ મિત્ર મળે. હવે આપણને આ ફકરો આપણે જોયો, આપણને એ ખ્યાલ આવ્યો કે આ પેરેગ્રાફમાં મિત્રને લગતી વાત કરવામાં આવેલી છે. બરાબર, તો આ પેરેગ્રાફ ઉપરથી જ આપણે પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. તો અહીંયા પ્રશ્ન નંબર 1 છે કે ઉપરના ફકરામાં કયો શબ્દ વારંવાર વપરાયો છે?
એ મિત્ર, બી મિત્રતા, સી મિત્રો અને ડી સાચું. તો હવે આ પેરેગ્રાફ છે એમાં આપણે જોવું પડે કે ઉપરના ફકરામાં કયો શબ્દ વારંવાર વપરાયો છે. તો કે મિત્રતા એ ભાવભર્યો શબ્દ છે. આ શબ્દ સાંભળતા જ આપણને આપણા મિત્રોની યાદ આવી જાય છે. જો મિત્રતા આવે છે, મિત્રો પણ આવે છે, પણ કયો શબ્દ વધુ વખત આવે છે? તો કે માનવ જીવન પર મિત્રતાની ઘણી જ અસર થાય છે. બે લીટીમાં જ બે વખત મિત્રતા શબ્દ આવે છે. સારી મિત્રતા, ફરીથી મિત્રતા માણસને ઉગારી શકે છે અને ખરાબ મિત્રતાથી માણસનું પતન થાય છે. સાચી મિત્રતા તો એને જ કહેવાય કે જે નિસ્વાર્થપણે બંને મિત્રોને જોડતી હોય. મિત્રની ખુશીમાં ખુશ થાય અને દુઃખમાં પણ સહભાગી થઈ શકે. દુઃખમાંથી તેને બહાર લાવવાની કોશિશ કરે તે જ સાચો મિત્ર. સાચી મિત્રતા તો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે. તો આપણે આખો પેરેગ્રાફ વાંચ્યો ને એમાં 1 2 3 4 5 અને 6 વખત મિત્રતા શબ્દ જોવા મળે છે. તો મિત્ર, મિત્રતા, મિત્રો અને સાચો આ ચારેય શબ્દમાંથી સૌથી વધુ ફકરામાં કયો શબ્દ વારંવાર વપરાયો છે? તો કે બી મિત્રતા. આપણે અહીંયા લખશું બી અને ફકરો આપણે બે વખત વાંચ્યો તો આપણને ખ્યાલ આવ્યો કે મિત્ર, મિત્રો અને સાચો શબ્દ કરતા મિત્રતા શબ્દ છે એ વધુ વખત વપરાયો છે. તો હવે તમારે આ પ્રશ્નના જવાબ માટે ફકરાને વારંવાર વાંચવો પડે, વારંવાર એનો અભ્યાસ કરવો પડે અને શબ્દો એકદમ ધ્યાનમાં લેવા પડે કે આ શબ્દો છે કેટલી વખત આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ઉપરના ફકરામાં મિત્રતા શબ્દ કેટલી વખત વપરાયો છે? ઉપરના ફકરામાં મિત્રતા શબ્દ કેટલી વખત વપરાયો છે? તો આપણે હમણાં જ જોયું, આપણે ગયો પણ કે મિત્રતા છે એ આ ફકરામાં સૌથી વધુ વખત વપરાતો શબ્દ છે. અને કેટલી વખત આવે છે? તો કે 1 વખત, 2 વખત, 3, 4, 5 અને 6. બરાબર. આ ફકરામાં મિત્રતા શબ્દ છે એ 6 વખત વપરાયો છે. તો આપણે લખશું કે મિત્રતા શબ્દ 6 વખત વપરાયો છે. તો તમારે આ મિત્રતા શબ્દ છે એ પેરેગ્રાફમાં નીચે લીટી કરવી પડે અને ગણતરી પણ કરવી પડે કે આ મિત્રતા 1 વખત, 2 વખત, 3 વખત, કેટલી વખત. જો તમે અહીંયા ભૂલથી 5 વખત કે 4 વખત કે લખો તો તે ખોટું પડે. આપણે ફરીથી પણ એક બીજી વખત પણ પેરેગ્રાફ છે વાંચી અને ચેક કરી લેવું પડે કે મિત્રતા શબ્દ એકય વખત રહી નથી જતો ને, તો એના માટે 2-3 વખત ફકરાનું વાંચન કરવું પડે. અને આપણને કીધું જ છે કે ધ્યાનથી વાંચો અને વિગત પૂર્ણ કરો. તો આ ઉપરના ફકરામાં મિત્રતા શબ્દ 6 વખત વપરાયો છે. તો આપણે આ પેરેગ્રાફના આધારે 2 પ્રશ્નો જોયા. હવે આગળ બીજા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. હવે આગળના બીજા 2 પ્રશ્નો છે કે જે પણ આ ફકરાના આધારે જ આપણે જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 3 છે કે કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી વધુ વખત આવ્યો છે? એટલે કે કયા મૂળાક્ષરથી, મૂળાક્ષર એટલે કે કક્કાના અક્ષરો, ક થી જ્ઞ સુધીના એ મૂળાક્ષરો કહેવાય. તો એવો કયો અક્ષર છે કે જેનાથી શરૂ થતો શબ્દ સૌથી વધુ વખત આવ્યો હોય? તો આપણે પેરેગ્રાફ વાંચ્યો તો હમણાં કે મિત્રતા એ ભાવભર્યો શબ્દ છે. આ સાંભળતા જ આપણને આપણા સાચા મિત્રોની યાદ આવી જાય છે. માનવ જીવન પર મિત્રતાની ઘણી જ અસર હોય છે. સારી મિત્રતા માણસને ઉગારી શકે છે અને ખરાબ મિત્રતાથી માણસનું પતન થાય છે. સાચી મિત્રતા તો એને જ કહેવાય છે નિસ્વાર્થપણે બંને મિત્રોને જોડતી હોય. તો આપણે આ ફકરો વાંચીએ તો આપણને ઘણી બધી વખત કયો શબ્દ કે કયા શબ્દમાં કયો મૂળાક્ષર છે સૌથી વધુ વપરાયો એવું જોવા મળે છે. તો તમને તો 2-3 વખત ફકરો વાંચો એટલે ખ્યાલ આવી જાય કે આમાં મ અક્ષરથી, જે મ મૂળાક્ષર છે એનાથી શરૂ થતા શબ્દો ઘણા બધા છે. એટલે કે મિત્ર, મિત્રતા, મિત્રો, આવી રીતના આપણે મૂળાક્ષર મ છે એનાથી
ઘણા બધા શબ્દ સૌથી વધુ વખત વપરાયા છે. એટલે આનો જવાબ શું આવશે તો કે મૂળાક્ષર મ. બરાબર. એટલે કે કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી વધુ વખત આવ્યો છે તો કે મૂળાક્ષર મ. કે મ આપણા મૂળાક્ષરથી મિત્રતા, મિત્રો, મિત્ર એવી રીતના ઘણા બધા માનવ જીવન આ બધા મૂળાક્ષર મ થી શરૂ થતા શબ્દો છે. એટલે કે મૂળાક્ષર મ થી શરૂ થતા શબ્દો હોય એવા સૌથી વધુ વખત આ ફકરામાં શબ્દોનો ઉપયોગ થયો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી ઓછી વખત આવ્યો છે. એટલે કે કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી ઓછી વખત. હવે સૌથી ઓછી વખત કયા મૂળાક્ષરનો તો એમાં તો તમે ગમે તે તમને જે ગમે એ શબ્દ લઈ શકો. પણ જો આવી રીતના સાચો, સહભાગી એ છે એ સ થી શરૂ થતા પણ આ બે ત્રણ છે. જે એક કે બે મૂળાક્ષરથી શરૂ થતા હોય એવા શબ્દ હોય તો એક તો લાવવાની એટલે કે લ અક્ષરથી શરૂ થતો હોય એવો શબ્દ લગભગ ક્યાંય જોવા મળતો નથી. અને ત્યારબાદ ઘણી તો ઘ તો અહીંયા આપણે લખશું કે મૂળાક્ષર લ અને ઘ કે જેનાથી શબ્દની શરૂઆત થતી હોય એવા શબ્દો સાવ ઓછા છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે કે જે મિત્રતાને લગતો છે અને એની એક સરસ મજાની પંક્તિ પણ આપેલી છે. તો આ ફકરાનું વાંચન આપણે 4 કે 5 વખત તો કરવું જ પડે. ત્યારબાદ આપણે એના પરથી આપેલા પ્રશ્નોના જવાબ આપી શકીએ. તો સૌથી પહેલા જ પ્રશ્ન હતો કે ફકરામાં કયો શબ્દ સૌથી વધુ વખત વપરાયો છે તો કે મિત્રતા. પછી બીજો પ્રશ્ન હતો કે મિત્રતા શબ્દ છે એ કેટલી વખત ઉપયોગમાં આવેલો છે આ ફકરાની અંદર તો આપણે લખ્યું હતું કે 6 વખત. બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી વધુ વખત આવ્યો છે તો આપણે પેરેગ્રાફ વાંચ્યો તો આપણને ખ્યાલ આવ્યો કે મૂળાક્ષર મ કે મ શબ્દથી મ અક્ષરથી શરૂ થતા શબ્દો આ ફકરામાં ઘણા બધા છે. ત્યારબાદ તો કે કયા મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ સૌથી ઓછી વખત આવ્યો છે તો કે મૂળાક્ષર લ અને મૂળાક્ષર ઘ. આ બંને મૂળાક્ષરોથી શરૂ થતા શબ્દો ખૂબ જ ઓછા છે. એટલા માટે હવે આવી રીતના આપણને અહીંયા તો આ પેરેગ્રાફ આપેલો છે પણ આની જગ્યાએ કોઈ બીજો ફકરો આપેલો હોય તો પણ આપણે એ ફકરાને ખૂબ જ ધ્યાનથી પહેલા વાંચવો પડે. ત્યારબાદ જ તેને લગતા પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ. ત્યારબાદ હવે આપણે નવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 5 છે કે વર્ગના વિદ્યાર્થીઓને તેમના સૌથી પ્રિય રંગ વિશે પૂછવામાં આવતા નીચે મુજબની માહિતી મળી. આ કોષ્ટકનો ઉપયોગ કરી માંગ્યા મુજબ જવાબ લખો. એટલે કે હવે વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓને શિક્ષકે પૂછ્યું કે સૌથી વધુ રંગ કયો ગમે છે બાળકોને. એમ બધાનો પસંદનો રંગ છે અલગ અલગ હોય. ઘણાને લાલ રંગ ગમે, ઘણાને ગુલાબી ગમે, ઘણાને તો કે કાળો રંગ ગમતો હોય. પસંદગી બધાની પોતપોતા પર આધારિત હોય છે. તો અહીંયા એક વર્ગમાં બધાને પૂછવામાં આવ્યું અને માહિતી એકઠી કરવામાં આવેલી કે પ્રિય રંગ તો કે લાલ રંગ પ્રિય હોય એવા બાળકોની સંખ્યા કેટલી તો કે 25. સફેદ રંગ હોય પસંદ એવા બાળકો તો કે 17. કેસરી રંગ પસંદ હોય એવા બાળકો તો કે 12. ગુલાબી રંગ પસંદ હોય એવા 20. વાદળી રંગ પસંદ કરતા હોય એવા બાળકો છે 10 અને પીળો રંગ પસંદ કરતા હોય એવા 6 બાળકો છે. આ બધી માહિતી આપણે સર્વે કરી અને એકઠી કરેલી છે. હવે આના આધારે આપણે આ આપેલ પ્રશ્નો છે, ખાલી જગ્યા છે, વિકલ્પ છે, પ્રશ્ન છે એનો માગ્યા મુજબ જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન જોઈએ કે સફેદ રંગ પ્રિય હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે. સફેદ રંગ પ્રિય હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે. તો પ્રિય રંગ એમાં આપણે કયો રંગ જોશું તો કે સફેદ. તો કે સફેદ રંગ પ્રિય હોય એવા બાળકોની સંખ્યા કેટલી છે તો કે 17. બરાબર. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું કે એવા બાળકોની સંખ્યા
17 છે બરાબર। પછી અહીંયા આપણને લાલ રંગ કીધું હોય, ગુલાબી રંગ કીધું હોય, વાદળી રંગ કીધું હોય તો આપણે એ રંગના બાળકોની સંખ્યા જોવાની રહેશે। બીજો પ્રશ્ન છે કે લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતા પીળો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કેટલી ઓછી છે। હવે લાલ રંગ ગમતો હોય એવા બાળકો કેટલા છે તો કે 25 છે। હવે આના કરતા પીળો રંગ ગમતો હોય એવા બાળકોની સંખ્યા કેટલી ઓછી છે। પીળા રંગ ગમતો હોય એવા બાળકો 6 જ છે, જ્યારે લાલ રંગ ગમતો હોય એવા બાળકો 25 છે બરાબર। તો આપણને આ બંને સંખ્યાનો આંકડો જોતા ખ્યાલ આવી જાય છે કે પીળા રંગવાળા ઓછા છે, પણ કેટલા ઓછા છે તો કે આના કરતા કેટલા ઓછા કહેવાય તો કે આપણે 25 માંથી 6 બાદ કરી નાખીએ એટલે જવાબ આપણને મળી જાય કે આટલા બાળકો ઓછા છે, કારણ કે લાલ રંગવાળા 25 છે જ્યારે પીળા રંગવાળા 6 છે। પીળા રંગવાળા બાળકોની સંખ્યા ઓછી જ છે, એ તો આપણને પ્રશ્નમાં કહી દીધું અને આપણે 6 સંખ્યા છે એટલે એ ઓછી જ કહેવાય બરાબર। પણ કેટલી ઓછી, આ 25 કરતા કેટલા ઓછા તો કે 25 માંથી 6 બાદ કરીએ એટલે જવાબ મળે 19। તો અહીંયા આપણે લખીએ કે 19 બાળકો ઓછા છે બરાબર। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કયો રંગ બાળકોને સૌથી વધુ પસંદ છે। કયો રંગ બાળકોને સૌથી વધુ પસંદ છે? એ લાલ, બી સફેદ, સી ગુલાબી અને ડી પીળો। તો હવે આપણે આના માટે તો બાળકોની સંખ્યા જ જોવી પડે કે જ્યાં સંખ્યા વધુ હશે એ રંગ સૌથી વધુ પસંદ કરતા હશે બાળકો। તો 6, 10, 20, 12, 17 અને 25 પેલો જ આપણો છે 25 નો એ સૌથી વધારે છે, એટલે કે કયા રંગનો તો કે લાલ રંગનો। તો લાલ રંગ પ્રિય હોય એવા બાળકોની સંખ્યા સૌથી વધુ છે। કયો રંગ બાળકોને સૌથી વધુ પસંદ છે તો આપણો જવાબ આવશે એ લાલ, અને અહીંયા આપણે લખશું એ બરાબર। તો આ પ્રમાણે આપણને પૂછેલા હોય પ્રશ્ન, જ્યારે આ બીજો પ્રશ્ન છે એવા પ્રશ્નો પૂછેલા હોય ત્યારે બે સંખ્યાઓની સરખામણી કરવાની અને એ સરખામણીમાં જોવાનું કોનું વધુ પૂછેલું છે કોનું ઓછું પૂછેલું છે બરાબર। ત્યારબાદ જ જવાબ આપવાનો રહેશે। તો આપણે હવે આ માહિતીના આધારે 3 પ્રશ્નો જોયા, આગળ બીજા પ્રશ્નોનો અભ્યાસ કરીશું। હવે આગળ બીજા પ્રશ્નો જોઈ લઈએ। પ્રશ્ન નંબર 4 છે કે વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતા પીળો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે। શું કીધું છે કે વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતા પીળો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે। આપણને કૌંસમાં બે આપેલા છે શબ્દ કે વધારે કે ઓછી। હવે વાદળી રંગ ગમતો હોય એવા બાળકો 10 છે, એના કરતા પીળો રંગ ગમતો હોય એવા બાળકો તો કે 6 છે। તો વધારે થયા કે ઓછા થયા તો કે 10 કરતા 6 ઓછા કહેવાય, એટલે કે વાદળી રંગ પ્રિય હોય એવા બાળકો કરતા પીળો રંગ પ્રિય હોય એવા બાળકોની સંખ્યા ઓછી છે। તો આપણે આને લખશું ઓછી બરાબર। ફરીથી જોઈ લઈએ કે વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતા હવે આપણને એમ થાય કે આપણે વધારે કે ઓછી શબ્દ લખી નાખીએ, પણ એમ આપણે જવાબ લખી શકીએ નહીં। આપણે એક એક પ્રશ્ન માટે આ કોષ્ટકનો ઉપયોગ કરવો પડે, આ કોષ્ટક આપણે જોવું જ પડે તો જ આપણે જવાબ આપી શકીએ। વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતા તો સૌપ્રથમ તો પહેલા આપણે વાદળી રંગ કેટલા બાળકોને ગમે છે એ જોવું પડે, એના માટે કોષ્ટક જોવું પડે કે વાદળી રંગ ગમતો હોય એવા બાળકો 10 છે। હવે તો કે પીળો રંગ ગમતો હોય એવા બાળકોની સંખ્યા, તો કે પીળો રંગ ગમતો હોય એવા બાળકોની સંખ્યા 6 છે। તો 10 કરતા 6 ઓછા થયા, એટલા માટે આપણે અહીંયા લખ્યું કે સંખ્યા ઓછી છે બરાબર। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે લાલ અને વાદળી રંગ પ્રિય હોય તેવા બાળકોની કુલ સંખ્યા 35 છે।
સાચું કે ખોટું? તો ફરીથી આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે આપણી રીતે આપી શકીએ નહીં, પણ જવાબ આપવા માટે એક એક પ્રશ્નમાં આપણે આ કોષ્ટકનો જ ઉપયોગ કરવો પડે. શું કીધું છે? તો કે લાલ અને વાદળી રંગ પ્રિય હોય તેવા બાળકોની કુલ સંખ્યા 35 છે. સાચું કે ખોટું? તો આપણે લાલ રંગ અને વાદળી રંગ પસંદ કરતા હોય એવા બાળકોની સંખ્યાનો સરવાળો કરશું. તો કે 25 + 10. તો કે 25 + 10 કરીએ એટલે 35 જ થાય. તો કુલ સંખ્યા 35 છે. અહીંયા આપણને કીધું જ છે કે કુલ સંખ્યા 35 છે. સાચું કે ખોટું? તો આપણે 25 + 10 કરતા જવાબ 35 આવે છે, એટલા માટે આ સાચું છે. જો અહીંયા કોઈ બીજી સંખ્યા હોત તો આપણે વાક્યને ખોટું કરવું પડે. ત્યારબાદ છે કે છઠ્ઠો પ્રશ્ન, સફેદ અને કેસરી રંગ પ્રિય હોય તેવા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે. અહીંયા આપણને જે પ્રશ્ન ખરા ખોટામાં પૂછેલો છે એ જ પ્રમાણેનો પ્રશ્ન અહીંયા ખાલી જગ્યા તરીકે પૂછેલો છે કે સફેદ અને કેસરી રંગ પ્રિય હોય તેવા બાળકોની સંખ્યા. તો કે સફેદ અને કેસરી રંગ એટલે કે 17 + 12. તો આપણે સરવાળો કરીએ. 7 ને 2 9 1 ને 1 2. તો ખાલી જગ્યામાં શું જવાબ લખવાનો થશે? તો કે 29. એટલે કે સફેદ અને કેસરી રંગ પ્રિય હોય તેવા બાળકોની સંખ્યા 29 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણને ગમે તે બે કલર લઈ અને એનો સરવાળો કે બાદબાકી તરીકે પણ વિકલ્પ, ખાલી જગ્યા કે ખરા ખોટું પૂછાઈ શકે. તો જવાબ આપવા માટે આપણે આ આપેલા કોષ્ટકનો જ ઉપયોગ કરવો પડે. તો આપણે સ્વાધ્યાય 14 સ્માર્ટ ચાર્ટમાં આજે બે પ્રશ્નોનો અભ્યાસ કરેલો કે એક ફકરા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો એ ફકરો આપણે 2 થી 3 વખત વાંચીએ તો જ આપણે એના જવાબ આપી શકીએ. અને ત્યારબાદ એક વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીઓને મનપસંદ રંગ વિશે પૂછવામાં આવેલું. તો જુદા જુદા રંગ છે એ બાળકોની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. તો આપણે એના આધારે આપેલા પ્રશ્નોના જવાબ માટે પણ આ કોષ્ટકનો જ ઉપયોગ કરેલો. તો સ્માર્ટ ચાર્ટમાં આપણને જે માહિતી આપેલી હોય એ માહિતી ઉપરથી જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.